અહીં તો બહુ બધા પતંગિયા છે. જોઈએ આગળ શું થાય છે તે જોઈએ. હા, એક પતંગિયું આવ્યું. હવે મારી સાથે તમે પણ ગણો. 1 2 3 4 5 6 7 8 9 10. હવે ખ્યાલ આવી ગયો ને? 10 પતંગિયાનું એક જૂથ અહીં બતાવેલું હતું અને આપણે અહીં 10 પતંગિયા છૂટા હતા, એટલે કે આપણે આ પતંગિયાને ભેગા કર્યા ત્યારે તેનું એક જૂથ બન્યું. હવે આપણે આગળ જઈએ. અહીં તો બહુ બધા પતંગિયા છે. હવે તમે મને કહો કે હવે આમાં આપણે શું કરીશું? 1 2 3 4 5 6 7 8 9 10. 10 પતંગિયાનું એક જૂથ. તો છૂટા કેટલા છે? ગણી લઈએ. 1 2 3 4 5 6 7. 7 છૂટા, 10નું એક જૂથ. 10નું એક જૂથ અને 7 છૂટા એટલે કે 17. આગળ જઈએ. અહીં તમને મધપૂડો દેખાય છે. જે 2 મધમાખી ઉડે છે તેને આપણે ગણવાની નથી, પણ જે ઊભી રહી છે તેને આપણે ગણીશું. આ મેં શું કર્યું? અહીં જવાબ આપેલો છે, પણ તમારે મને સમજાવવાનો છે કે આમાં મેં શું કર્યું છે. હા, બોલો જોઈએ તો. સરસ. ઘણા બધા બાળકોનો જવાબ સાચો છે. ચાલો હું કહી દઉં. અહીં 10 મધમાખીઓનું એક જૂથ છે. જૂથ પાડીને તેના ઉપર ગોળ કરવામાં આવેલું છે. પહેલાં જોઈ લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. એટલે કે 10નું એક જૂથ. તેની ફરતે ગોળ કરેલું છે. તો બહાર જે બીજી મધમાખીઓ છે તે ગણીએ. 1 અને 2. 2 છૂટી, 10નું એક જૂથ અને 2 છૂટી એટલે કે કુલ 12 મધમાખીઓ થઈ. અહીં તમને કાચનું પાત્ર આપેલું છે. શું થાય છે તે જોઈએ. હા, આને કહેવાય આગિયો. કાચના પાત્રમાં અહીં કેટલા આગિયા આવે છે તે આપણે ગણીશું, પણ આપણે શરૂ કરતા પહેલાં એક સરસ મજાની વાત કરી લઈએ કે શું કાચના પાત્રમાં આગિયાને સંગ્રહ કરી શકીએ? ના. આ તો એક ચિત્ર છે, એટલે તમને સમજાવવા માટે મેં તમારી સમક્ષ મૂક્યું છે, પણ આવું કરવું જોઈએ નહીં. ચાલો, તમને સમજાવવા માટે એક સરસ મજાની પ્રવૃત્તિ મેં અહીં તમારા સમક્ષ મૂકી છે. આપણે અહીં શીખવાનું છે ગણતરી કરવાનું. તો તમે ગણતરી શીખશો ને? ચાલો, 1 2 3 4 5 6
7 8 9 10. અહીં તમને કેટલા આજ્ઞા દેખાઈ રહ્યા છે? હા, 10 આજ્ઞા દેખાઈ રહ્યા છે. તો 10નું કેટલું જૂથ બન્યું? હા, એક જૂથ. તો આપણે જે 10નું એક જૂથ કર્યું હતું ને, તે આ રહ્યું પાત્ર. હવે બીજા પાત્રમાં શું થાય છે તે જોઈએ. હા, બીજા પાત્રમાં એક આજ્ઞો આવ્યો, એટલે કે 10નું એક જૂથ, એટલે કે 10 ને 1 11. 10 ને 2 કેટલા થયા? 12. કેટલીક સંખ્યા આપેલી છે, જેમ કે 15, 10 ને 17. તમારામાંથી કોઈ મને કહેશે કે આમાં શું કરવાનું છે? હા, આમાં મોટી સંખ્યા અને નાની સંખ્યા જોવાની છે અને તેની ઉપર ગોળ કરવાનું છે. પણ અહીં ગોળ નહીં થાય. નાની સંખ્યા તરફ કીડીબેન જશે અને મોટી સંખ્યા તરફ હાથીભાઈ જશે. ચલો, 15, 17 અને 10માંથી નાની સંખ્યા કઈ? કયો? બાળક મને જવાબ આપશે. અરે વાહ ભાઈ વાહ, ઘણા બધા બાળકોની આંગળી ઊંચી થઈ. એક સાથે બોલો જોઈએ તો આનો જવાબ શું હોઈ શકે? અરે વાહ, બધા બાળકો બોલ્યા 10. જોઈએ તમે બધા સાચા છો કે નહીં? અરે હા, નાની સંખ્યા આપણી થઈ 10. તો મોટી સંખ્યા કઈ થઈ? સરસ સરસ, 17. સરસ. ચાલો 17 તરફ જઈએ કે તમે સાચા છો કે નહીં. અરે વાહ ભાઈ વાહ, તમે બધા સાચા. 17 એ મોટી સંખ્યા છે. ચાલો તમારા માટે હું તાળી પાડી દઉં. હવે આગળ જઈએ. અહીં 13, 20 અને 7. 13, 20 અને 7. આ ત્રણેય સંખ્યામાંથી નાની સંખ્યા કઈ? શું? 7 ને? ચાલો જોઈએ કે સાચા છીએ કે નહીં. હા, સાચા. કીડીબેન તો 7 નંબર તરફ ગયા. તો મોટી સંખ્યા કઈ? અરે વાહ, સરસ સરસ હો, 20 બોલ્યા ને. ચાલો જોઈએ. હા, સાચા હો, હાથીભાઈ તો 20 નંબર તરફ ચાલ્યા. અહીં આપેલો છે 1, 14 અને 10. ચાલો, આમાંથી નાની સંખ્યા કઈ? હા, 1. સરસ, 1. તો મોટી સંખ્યા કઈ? શું? 14? જોઈએ.